સ્ટુડિયો વ્હીલ 5 જિલ્લાની સફર પૂરી કરી અને હવે ગાંધીનગર આવ્યું છે. ગાંધીનગર આવવાનું મુખ્ય કારણ કે રાજ્ય સરકાર થકી આજે બજેટ જાહેર કરવામાં આવ્યું છે અને એનું પણ સાક્ષી છે એ સ્ટુડિયો વ્હીલ બનવા જઈ રહ્યું છે. નમસ્કાર, હું છું ઉમંગ રાવલ અને આજે અમારી સાથે છે જ્યારે બજેટ રજૂ થયું છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના મુખ્ય પ્રવક્તા ડોક્ટર અનિલભાઈ પટેલ. સાહેબ, સ્વાગત છે ગુજરાત સ્વચ્છ સ્ટુડિયો વ્હીલમાં. થેન્ક યુ. આજે સાહેબ એક બજેટ છે માનનીય નાણામંત્રી છે કનુભાઈ પટેલ થકી, માફ કરશો, કનુભાઈ દેસાઈ થકી રજૂ કરવામાં આવ્યું છે. બજેટમાં શું ખાસ વિશેષતાઓ અને આજનું જે બજેટ રજૂ થયું એ સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખી અને કેટલું ઉપયોગી સાબિત થશે? સૌ પ્રથમ તો બજેટના દિવસે જે રીતે ગુજરાત ફર્સ્ટ દ્વારા આ પ્રકારનો ઓન વ્હીલ વાળો પ્રયોગ કરવામાં આવ્યો છે એ બદલ સૌને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. આજનું બજેટ માનનીય નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ જે રજૂ કર્યું છે એ વાસ્તવમાં વિકસિત ગુજરાત 2047નો એક રોડમેપ છે અને કઈ રીતે ગુજરાત વિકસિત ભારત 2047 સાથે તાલમેલ મિલાવીને, ખભે ખભા મિલાવીને સમગ્ર દેશમાં ગુજરાત લીડ કરશે એ પ્રકારના વિષય અને વિચાર સાથે અને એના ઇમ્પ્લિમેન્ટેશનના રોડમેપ સાથે રજૂ થયેલું બજેટ છે. આ બજેટમાં એક તરફ ગુજરાત જે રીતે પોલિસી ડ્રીવન બજેટ છે તો અનેક પોલિસીઓ એને સ્ટ્રેન્થનિંગ કરવાના કાર્યક્રમો છે, એના માટેની સ્પેશિયલ ફાળવણી પણ છે. સર્વસ્પર્શી વિકાસ પણ છે. તો ગામ ગરીબ ખેડૂત માટેની પણ અનેક યોજનાઓ છે. જે જૂની યોજનાઓ અનેક પ્રકારની છે એમાં ફાળવણી પણ થોડી વધારે કરવામાં આવી છે. તો બજેટને જો ટૂંકમાં વર્ણન કરીએ તો સાતત્યપૂર્ણ બજેટ, ગુજરાત આખા દેશમાં અગ્રીમ રાજ્ય રહે વિકાસના રોડમેપમાં એ પ્રકારેનું બજેટ અને અંતિમ માણસના જીવનમાં પરિવર્તન આવે અને એવું પરિવર્તન કે જેની અનુભૂતિ એને વ્યક્તિગત રીતે થાય એ પ્રકારની યોજનાઓ. પછી એ યુવાનો હોય, મહિલાઓ હોય, કિસાન હોય, ગરીબ હોય, કુલ મળીને સામાન્ય ગરીબ માણસોમાં જે રીતે સેલ્ફ હેલ્પ ગ્રુપ છે પણ એટલે સર્વસ્પર્શી સર્વવ્યાપી બજેટ. સૌથી વિશેષ આ બજેટની જે છે એ ભૌગોલિક રીતે પણ આખા ગુજરાતનો એક સમતોલ વિકાસ થાય એ પ્રકારનું બજેટ છે. અને ઐતિહાસિક રીતે હું કનુભાઈને અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈને પણ અભિનંદન આપું છું કે 4 લાખ કરોડ કરતાં વધારેનું બજેટ. આમ જોવા જાવ તો ભૌગોલિક રીતે અને વસ્તીની ગણતરીએ ગુજરાત તો ખૂબ અગ્રતા ક્રમે નથી, છતાં પણ આ બજેટ 4 લાખ કરોડનું બજેટ એટલે આવનારા સમયમાં ગુજરાતમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એજ્યુકેશન, હેલ્થ સર્વિસીસ, સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે કહેવાય એમાં ખૂબ ઝડપથી ગતિ કરતું અને જનજનની જરૂરિયાત પૂરું કરતું આ બજેટ છે. સાહેબ, મુખ્યત્વે સરકાર ભાર આપતી હોય છે કે યુવાનોને રોજગારી, હેલ્થની બાબત અને એજ્યુકેશન. તો આ જે બજેટ છે એમાં આ 3 બાબતોને કેવી રીતે સાંકળી લેવામાં આવી છે? જો ભારતીય જનતા પાર્ટીના દરેક બજેટ, પછી નરેન્દ્રભાઈનું કેન્દ્રનું બજેટ હોય કે ગુજરાતનું ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં સરકારનું બજેટ હોય, એ હર રમેશ સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સૌથી વધારે ધ્યાન આપે છે. અને આપે જે રીતે કહ્યું એ પ્રમાણે આરોગ્ય, શિક્ષણ અને રોજગારી બજેટના દરેક પાસાનો જો તમે વિચાર કરો તો જે રીતે સરકારનું ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ છે, ખાસ કરીને લોજિસ્ટિક પોલિસી, હોલિસ્ટિક પોલિસી અને યાત્રાધામના વિકાસ, આ બધા જુદા જુદા જે આયામો છે કે જેના કારણે સરકારનું, રાજ્ય સરકારનું ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ થાય. પણ રાજ્ય સરકારનું જો ₹1 રોકાણ થાય તો પ્રાઇવેટ સેક્ટરનું એની સાથે 3 થી 4 ગણું રોકાણ થતું હોય છે. અને જો 3 થી 4 ગણું એટલે કુલ મળીને 4 થી 5 ગણું રોકાણ થાય તો રોજગારીનું જનરેશન જે છે યુવાનો માટે એ સૌથી સારું હોય. ગુજરાત એ પોલિસી ડ્રીવન સ્ટેટની સાથે સાથે લગભગ 100 કરતાં પણ વધારે યુનિવર્સિટી છે અને સ્પેસિફિક સબ્જેક્ટ સાથે જેને જે પ્રકારનું શિક્ષણ લેવું છે એ પ્રકારની યુનિવર્સિટી છે. સ્કિલ ડેવલપમેન્ટ માટે પણ સ્પેશિયલ ફાળવણી થઈ છે. જે રીતે અત્યારે 3 દિવસથી AI સમિટ દિલ્હીમાં ચાલી રહી છે તો કદમ સાથે કદમ મિલાવવા ગુજરાતમાં પણ AI
ના માધ્યમથી યુવાનોનું સ્કિલ ડેવલપમેન્ટ અને રોજગારી સ્ટાર્ટઅપ 2030માં કોમનવેલ્થ ગેમ આવવાની છે, તો ગુજરાતનું જે સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ સ્ટ્રેન્થન થાય, નવા નવા રમતવીરો બહાર આવે, તો યુવાનોના શિક્ષણ, રોજગારી, એના સેલ્ફ સ્કિલિંગ, એના ડેવલપમેન્ટ, આ બધા જ માટેના અનેક આયામો છે. આરોગ્યનું તો હું ડોક્ટર છું એટલે આપણે સ્પષ્ટ રીતે કહું કે જે રીતે મેડિકલ એજ્યુકેશનની સંખ્યા સીટોની, MBBSની, પીજીની સીટો વધે, જે રીતે અલગ અલગ જગ્યાએ હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત થાય, જૂના જે હેલ્થના સ્ટ્રક્ચર છે એ સ્ટ્રેન્થન થાય, સાથે સાથે અમદાવાદમાં ખાસ કરીને કિડની ઇન્સ્ટિટ્યૂટ હોય, UN મહેતા ઇન્સ્ટિટ્યૂટ હોય કે સિવિલ હોસ્પિટલ હોય, એક પ્રકારની એ વ્યવસ્થાઓ ઊભી થઈ રહી છે કે જેમાં એક વ્યક્તિને, જેમ મેડિસિટી હોય, એક વ્યક્તિને એક જ જગ્યાએ બધા પ્રકારની સારવાર મળે, સારી સારવાર મળે, સસ્તી સારવાર મળે, એટલે ક્વોલિટેટિવ અને ચીપ સારવાર મળે. સાથે સાથે જે પ્રધાનમંત્રી જન આરોગ્ય જે કેન્દ્રો છે દવાઓના, એમાં પણ સસ્તી દવાઓ પણ મળે. તો એક ગરીબને એના જીવનમાં આવતી મુશ્કેલીમાં પછી પીએમની અનેક યોજનાઓ છે, અને ગુજરાતમાં તો 10 લાખ સુધીની યોજનાઓ છે. જે ભારે રોગ બધા છે, જુદા જુદા હૃદયના, કિડનીના, મગજના, એમાં પણ કોઈ એક વ્યક્તિને પોતાના ખિસ્સામાંથી ખર્ચ ના કરવો પડે, અને એના ફેમિલીને પણ 10 લાખ સુધીનો ઇન્સ્યોરન્સ. તમે વિશ્વની સૌથી મોટી આ આરોગ્ય યોજના, જેમાં ગુજરાત સરકાર એ 10 લાખ રૂપિયાનું એક કવર આપી રહી છે. તો શિક્ષણ, આરોગ્ય, રોજગારી, આમ બધા આયામમાં આ બજેટ લોકોની આકાંક્ષાઓ અને મહત્વાકાંક્ષાઓ પણ પૂર્ણ કરવાનું બજેટ છે. ચોક્કસથી ધન્યવાદ સાહેબ Thank you. અમારી સાથે ચર્ચા કરવા બદલ. એટલે કેન્દ્ર સરકાર પછી ગુજરાત રાજ્ય સરકારે આજે જ્યારે બજેટ રજૂ કર્યું છે, સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખી અને રોજગારી, એજ્યુકેશન, હેલ્થ ઉપર ચોક્કસથી ભાર મૂક્યો છે, અને આવનારા સમયમાં લગભગ આજથી 3 કે 4 વર્ષ પહેલા પણ જીડીપી ગ્રોથમાં જે રાજ્ય પોતાનું યોગદાન દેશમાં જે આપ્યું છે, એમાં એવોર્ડ પણ છે ગુજરાત રાજ્ય મેળવી ચૂક્યું છે. અને એ જ રીતે ગ્રોથમાં, જીડીપી ગ્રોથમાં પણ ગુજરાત છે હંમેશા આગળ રહે એવું સર્વાંગી વિકાસ આજે રાજ્ય સરકાર થકી રજૂ કરવામાં આવ્યું છે. નમસ્કાર.